નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરના અંદર આપણે ચેપ્ટર નંબર 10 નો છેલ્લો ટોપિક જોઈ. ચેપ્ટર નંબર 10 પૂરું હતું. એના પછી આપણે ચેપ્ટર નંબર 8 ની શરૂઆત કરી નાખી હતી, જેના અંદર આપણે શ્વાસ વિશેની થોડી પ્રસ્તાવનાની ચર્ચા કરી હતી. તો આ ચેપ્ટર નંબર જે 8 હતું, માનવ શ્વાસનો રોગ, એના અંદર આપણે થોડી પ્રસ્તાવનાની વાત કરી છે, કરી રહ્યા છીએ. તો આગળની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાર મૂકે છે સ્વાસ્થ્ય ઉપર. તો અહીંયા સારા સ્વાસ્થ્ય માટે નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને વ્યક્તિગત સ્વચ્છતા હોવી ખૂબ જરૂરી છે. તો વાત કરીએ કે સારું સ્વાસ્થ્ય જો એક તો નિયમિત વ્યાયામ કરવો. નિયમિત વ્યાયામ કરવાથી ઉર્જા શરીરમાં ઉત્પન્ન હોય છે, રોગ પ્રતિકારક તંત્ર પણ મજબૂત થતું હોય. સંતુલિત આહાર, સંતુલિત આહારના અંદર બધા જ પ્રકારનો ખોરાક, શાકભાજી, ફળ, કઠોળ બધું ખાવું જોઈએ નહીં. જ્યાં સુધી ખોરાક ગરમ પડતો હોય ત્યાં સુધી વધુ સારું, કારણ કે આપણા શરીરને વધારે સ્વાસ્થ્ય સારું રાખવું હોય છે. અને વાત કરીએ વ્યક્તિગત સ્વચ્છતા, નિયમિત રીતે વ્યક્તિગત સ્વચ્છતા રાખવાથી આપણા શરીરમાંથી સૂક્ષ્મ સજીવો આપણે દૂર રાખતા હોઈએ છીએ. એના કારણે રોગ થવાનું જોખમ બહુ ઓછું રહેતું હોય. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે વાત કરીએ તો આ તો વાત કરી, પરંતુ પ્રાચીન સમયના અંદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે યોગનો પ્રયોગ કરવામાં આવતો હતો. જેના કારણે યોગ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધે આપણને, એટલે કે યોગનો અભ્યાસ કરવામાં આવતો. એ સિવાય આપણને પ્રશ્ન થાય તો સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? તો સમજો મિત્રો, સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? તો સારું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી વાત કરીએ તો એક તો રસીકરણ. એ પણ જે પણ ચેપી રોગો હોય એની સામે રસીકરણ વિશે માહિતી લેવી જોઈએ. વિવિધ પ્રકારના જે રોગો હોય એના સામેની જાગૃતતા હોવી જોઈએ. એ સિવાય જે રોગો હોય એ આપણા શરીર ઉપર શું ક્રિયા કરશે એના વિશેની માહિતી લેવી જોઈએ. એ સિવાય આપણા શરીરના અંદરથી જે પણ ઉત્સર્ગ ઉત્પન્ન થાય એનો નિયમિત નિકાલ થતો હોવો જોઈએ. એ સિવાય જે પણ રોગના વાહકો હોય છે એનું નિયંત્રણ કરતા રહેવું જોઈએ. એ સિવાય આપણે વાત કરીએ તો આપણા ખોરાક અને પાણીના જે પણ સ્ત્રોતો હોય એની જાળવણી કરવી જોઈએ. તો મિત્રોને સમજો મુદ્દા શું કહેવા માંગે છે. તો આપણે જો પહેલા તો ચેપી રોગો સામે રસીકરણ એની માહિતી આપણે કરી જોઈએ. ચેપી રોગો એટલે એવા રોગો કે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાતા હોય છે, બરાબર? એનો ચેપી રોગ કહીશું. તો એના સામે હાલ રસીકરણ ચાલુ થઈ ગયું છે ગવર્નમેન્ટ દ્વારા. એટલે કે જે રોગ હોય એ રસી શોધાઈ જાય તો એ રસી અગાઉથી આપી દેવામાં આવે તો એ રોગ જ્યારે આપણા શરીરમાં પ્રવેશે ત્યારે આપણને હાનિકારક અસર થતી નહીં. આપણે વાત કરીએ તો સમજી લો રસીકરણ વિશે માહિતી જોઈએ. તો મિત્રો, કોઈ પણ રોગ થવા માટે જવાબદાર હોય એમ બીજ
એ બહારથી આવતું હોય. એન્ટીજન એટલે આપણે વાત કરીએ તો પેથોજન અથવા તો રોગકારક સજીવ જે આપણા શરીરના અંદર આવીને આપણને રોગ કરતો હોય છે. પણ એના વિરુદ્ધમાં આપણા શરીરના અંદરના ભાગે ઉત્પન્ન થતા હોય એન્ટીબોડી. બરાબર? એન્ટીજન આપણે શોર્ટ લઈશું એન્ટીજન એજી અને એન્ટીબોડીનો એબી. તો આપણા શરીરના અંદર એન્ટીજન સામે ઉત્પન્ન થાય એન્ટીબોડી. પરંતુ રસીકરણના અંદર ધારો કે સમજી લો પોલિયો છે તો પોલિયો રોગ સામે એના જે પણ રોગકારક હોય જે એન્ટીજન હોય એ એન્ટીજનને ગરમ કરીને મારી નાખવામાં આવે છે. એટલે પોલિયોના જે પણ વાયરસ હોય એને ગરમ કરી મારી નાખી પછી એને અલગ અલગ ટીપા દ્વારા આપણા રસી દ્વારા બાળકને અથવા તો ગમે તે વ્યક્તિને પીવડાવવામાં આવે. જેના કારણે એ જે મારેલા વાયરસ ખરા પોલિયોના એ જ્યારે આપણા શરીરના અંદર પ્રવેશે ત્યારે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર ખરું એ તો એનો એક જીવન એન્ટીજન સમજશે. એટલે આ તો બહારથી આવેલો પેથોજન છે, જીવાણુ છે, હાનિકારક છે, જે આપણા શરીરમાં હાનિકારક અસર કરશે એવું સમજી અને મૃત પોલિયો વાયરસના સામે આપણું શરીર એન્ટીબોડીનું ઉત્પાદન કરશે. હવે એન્ટીબોડી ઉત્પન્ન થવાને પરિણામે આ એન્ટીજનનો નાશ કરી નાખશે. હવે એન્ટીબોડી જે ખરા આપણું જે રોગ પ્રતિકારક તંત્ર ખરું એ સ્મૃતિનો ગુણધર્મ ધરાવે. સ્મૃતિ એટલે યાદ શક્તિનો ગુણ ધરાવશે. આ યાદ શક્તિના ગુણધર્મના કારણે એ પોલિયો વાયરસ સામે એન્ટીબોડી રહેશે. અને આ જે કાળમાં થોડા વર્ષો બાદ બી ગમે ત્યારે પોલિયોનો વાયરસ આપણા શરીરના અંદર એન્ટ્રી મારે ભલે જીવતો હોય તો એના સામે તો આપણે તો થોડા વર્ષો પહેલા જ આ એન્ટીબોડી બનાવીને બેસી રાખતા. તો આ એન્ટીબોડી હવે એ પોલિયોના વાયરસને ઓળખી તો તરત જ એના બહારથી જ એનો નિકાલ કરી નાખશે અને આપણને રોગ થવા દેશે નહીં. તો આપણા રસીકરણ વિશેની પણ માહિતી લઈ લો. એ સિવાય આપણું સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે રોગો સામેની જાગૃતતા હોવી જોઈએ. કયા કયા પ્રકારના શું સજીવો દ્વારા આપણને કયો રોગ થાય એની વિશે થોડી માહિતી લઈ લો આપણે. એ સિવાય રોગો આપણા શરીર પર શું ક્રિયા કરે. જ્યારે રોગો આપણા શરીરના અંદર એન્ટ્રી મારે ત્યારે આપણા શરીરમાં પ્રવેશી પોતાના ગુણ વધારી અને મોટા આપણા શરીરને નુકસાન જ કરતા રહે છે. એટલે કહેવા જઈએ તો આપણા અંગ અને આપણા તંત્રના કાર્યો પર અસર કરી અને એની કાર્યવિધિ ધીમી પાડી અને આ રોગનું વર્ચસ્વ આપણા શરીર પર વધી જાય. એ સિવાય જે પણ ઉપસર્ગદ્રવ્યો એનો આપણે નિયમિત રીતે નિકાલ કરતા રહેવું જોઈએ. આપણે વાત કરીએ છીએ કે આપણા શરીરના ઉપસર્ગદ્રવ્યોમાં મળમૂત્ર, જો કોઈ વ્યક્તિના અંદર મળમૂત્ર લાંબા સમય સુધી શરીરની અંદર સંગ્રહાયેલું રહે તો એ જ મળમૂત્રના અંદર સૂક્ષ્મ સજીવો હોય આપણા શરીરના અંદર એ જે ટ્રેકમાં પ્રવેશે એને આપણા શરીરને નુકસાન કરતા હોય, ઇન્ફેક્શન કરી નાખે, ચેપ કરી નાખે. તો આવા ઉપસર્ગદ્રવ્યોનો નિયમિતપણે શરીરમાંથી નિકાલ કરતા રહેવું જોઈએ. એ સિવાય રોગના વાહકો અને એનું નિયંત્રણ. અત્યારે પ્રશ્ન થાય તો વાહકો એટલે શું? વાહકો એટલે જે રોગ કરતો સૂક્ષ્મ સજીવ હોય એનું વહન કરતા હોય. ખાલી આપણે નામ ઉદાહરણ સમજી લઈએ તો રોગનું નામ છે મેલેરિયા. તો મેલેરિયા માટે એક પ્રજીવ સૂક્ષ્મ સજીવ જવાબદાર છે. આ પ્રજીવ એટલે તો પ્લાઝ્મોડિયમ. સમજો મેલેરિયા માટે કયા પ્રકારના સૂક્ષ્મ સજીવ જવાબદાર છે? તો પ્રજીવ. પણ પ્રજીવમાં કોણ? તો પ્લાઝ્મોડિયમ. તો જ્યારે કોઈ વ્યક્તિનો મળ ગમે ત્યારે નિકાલ પામેલો હોય તો એ મળના ઉપર આ પ્રકારના પ્લાઝ્મોડિયમ જો વિકાસ કરે તો જ્યારે મચ્છર એ મળમાંથી પ્લાઝ્મોડિયમ ખાઈ અને ધીમે ધીમે આપણા તરફ આવીને આપણને જો કરડે તો એના તંત્ર દ્વારા આ પ્લાઝ્મોડિયમ આપણા શરીરના અંદર પણ દાખલ કરતો હોય છે. તો આ પ્લાઝ્મોડિયમ જો આપણા શરીરમાં દાખલ થઈ જાય તો આપણા શરીરમાંથી પોષણ મેળવી ધીમે ધીમે પોતાનું ગુણ કરી પ્લાઝ્મોડિયમની સંખ્યા વધશે. તો થોડા સમય બાદ એ રોગના લક્ષણો પણ આપણને દેખાઈને આપણને મેલેરિયા કરી નાખશે. તો અહીંયા જે મચ્છર થયો એ મચ્છર આ પ્લાઝ્મોડિયમને લઈ અને આપણને કરડે છે તો એ પછી મચ્છર આપણને કરડી આ પ્લાઝ્મોડિયમને આપણા શરીરમાં નાખે. એ મચ્છર અહીંયા વાહક તરીકે વર્તે છે. તો અહીંયા જો તો એ માટે અહીંયા જવાબદાર છે મચ્છર. એ માદા મચ્છર જવાબદાર છે. માદા એના ફિલિસ મચ્છર. માદા એના ફિલિસ મચ્છર જે મેલેરિયા ના વાહક તરીકે વર્તા હોય છે. એ જ રીતે આપણે વાત કરીએ તો એક મચ્છરનું નામ છે માદા ક્યુલેક્સ ફેટિજન મચ્છર. ક્યુલેક્સ ફેટિજન આવશે આપણે. ક્યુલેક્સ ફેટિજન મચ્છર એ હાથી પર રોગ થવા માટે જવાબદાર છે. હાથી પર બેઠેલી જે વ્યક્તિનો જે પગ હોય એના પર આ પ્રકારનો મચ્છર કરવાના પરિણામે પગ પર એક મોટો જાળો થઈ જતો હોય છે. હાથી પગ રોગ માટે પણ વાહકો જવાબદાર છે. તો આવા જે રોગના વાહકો હોય એનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. મચ્છર તો
ખોરાક અને પાણીની વાત કરીએ છીએ જે જગ્યાએથી મળતું હોય એના સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ. અથવા તો પાણી અને ખોરાક સ્ત્રોત પાણી જ્યાંથી મળતું હોય પાણીને ચોખ્ખું રાખવાનો પ્રયત્ન કરો. સમજી લો તમારા ઘરે મોટા ટાંકામાં તમે પાણીનો ઉપયોગ કરેલો તો થોડા સમય બાદ થોડા મહિના બાદ એ ટાંકાનું વ્યવસ્થિત સાફ કરતા રહેવું જોઈએ. એના કારણે મચ્છર પેદા દ્વારા એનો ઉંદરા કરતા હોય ભવિષ્યમાં અંદર આપણને આવા હાનિકારક રોગથી રક્ષણ મળતું. બરાબર. તો મિત્રો આપણે હાલે કરી આપણે વાત કરી કે જેના અંદર શ્વાસ વિશેની ચર્ચા કરી. એ જ રીતે આપણે થોડી વાત બીજી કરીએ. વાત કરીએ આપણે રોગ. તો જ્યારે કોઈ રોગ મિત્ર આપણા શરીરના અંદર પ્રવેશે ત્યારે એ રોગ આપણા શરીરના વિવિધ અંગો અને તંત્રોને ખલેલ પહોંચાડતો હોય. એટલે કે એ રોગ એ આપણા શરીરની જે ક્રિયાવિધિ હોય એના ઉપર અસર કરતો હોય છે. કારણ કે આ જે પણ સૂક્ષ્મ સજીવ છે તો મૂળતઃ એક પ્રકારના પરોપજીવી છે. એટલે આપણા શરીરના અંદર આવી આપણને પ્રવેશી અને આપણા શરીરને નુકસાન પહોંચાડે. એટલે જેવો આપણા શરીર ઉપર અંગો અને તંત્રો ઉપર ખલેલ પહોંચાડે ત્યારે આપણને એવું લાગે કે હવે આપણે પહેલા જેવા તંદુરસ્ત રહ્યા નથી. આપણામાં શારીરિક સ્વાસ્થ્ય રહેતું નથી. કારણ કે આપણને વિવિધ પ્રકારના જે રોગો હોય એના લક્ષણો અને ચિહ્નો પણ આપણા શરીર પર દેખાતા હોય. સમજો આ સૂક્ષ્મ સજીવો જ્યારે આપણા અંગો અને તંત્રો પર ખલેલ પહોંચાડે ત્યારે આપણા શરીરના અંદર જે લક્ષણો ચિહ્નો દેખાય ત્યારે આપણને ખબર પડે કે આપણું શરીર પહેલા જેવું સ્વસ્થ અને તંદુરસ્ત નથી. અને એ પ્રકારની જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે આપણા શરીરના અંદર ચોક્કસ રોગો ઉત્પન્ન થાય. આપણા શરીરમાં આવા રોગો આવે છે. તો આવા રોગોનો પણ બે અલગ અલગ સમૂહ વિભાજિત કરવામાં આવે છે. જે છે ચેપી રોગ અને બિનચેપી રોગ. એટલે કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ એન્ડ નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ. ચેપી રોગની વાત કરો તો એવા રોગો કે જે સરળતાથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિના અંદર ફેલાતા હોય છે. આપણે વાત કરીએ તો સામાન્ય શરદી કોમન કોલ્ડ એક ચેપી રોગ છે. એ સિવાય આપણે વાત કરીએ તો એડ્સ એ ખૂબ જ ઘાતક ચેપી રોગ છે. એડ્સ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. એડ્સ એ પણ એક ઘાતક ચેપી રોગ છે જે વ્યક્તિને મારી પણ શકે. એ સિવાય આપણે વાત કરીએ બીજો સમૂહ તો બિનચેપી રોગ. બિનચેપી રોગના અંદર જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ચેપ લાગતો નથી ને એકદમ ઉદાહરણ છે કેન્સર. તો જ્યારે કેન્સર થાય ત્યારે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે, જીવ લેણ છે. તો આ રીતે મિત્રો અહીંયા જે પણ સૂક્ષ્મ સજીવોની ચર્ચા કરી છે સૂક્ષ્મ સજીવના વર્ગો અને એના સ્વરૂપો સાથે એ સ્વરૂપો કયા કયા પ્રકારના રોગ કરશે એની ચર્ચા આપણે ધીમે ધીમે આગળ કરીએ છીએ. તો ખાલી મિત્રો જોઈ લો તો રોગોની ચર્ચા કરીએ તો એ રોગો જ્યારે આપણા શરીરમાં એન્ટ્રી મારે એટલે કે સૂક્ષ્મ સજીવો આપણા શરીરમાં દાખલ થાય તરત આપણા શરીરના અંગો અને તંત્રોનો બરોબર કામ નહીં કરવા દે. એના પરિણામે આપણા શરીરના અંદર આ પ્રકારના રોગોના ચોક્કસ લક્ષણો અને ચિહ્નો જોવા મળશે. લક્ષણો ચિહ્નો જોવા મળે એટલે તંત્રનું ચિહ્ન પણ થાય કે હવે આપણા શરીરના અંદર પહેલા જેવી તંદુરસ્તી રહી નથી, શરીર સ્વાસ્થ્ય સારું નથી. તરત આપણને થઈ જાય હા આપણા શરીરમાં કોઈ રોગ થયો છે. તરત આપણે એના નિદાન માટે જઈએ છીએ. હવે એ ઉપરથી આ રોગના બે સમૂહ પડે છે ચેપી રોગ અને બિનચેપી રોગ. ચેપી રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઇઝીલી ફેલાઈ શકતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એડ્સ એ ઘાતક છે. જે બિનચેપી રોગની વાત કરીએ તો કેન્સર. કેન્સર રોગ એ વ્યક્તિને મારી નાખતો હોય છે. બરાબર. ચેપી રોગ છે. તો એના અંદર આપણો પહેલો મહત્વનો ટોપિક લઈએ છીએ એનો ટાઇટલ છે માનવીમાં સામાન્ય રોગો. માનવીમાં સામાન્ય રોગો. માનવીના અંદર જે સામાન્ય રોગો થાય છે એના અંદર વિવિધ પ્રકારના સૂક્ષ્મ સજીવો જવાબદાર છે. સૂક્ષ્મ સજીવો તો કેવા કેવા આપણે વાત કરીએ તો બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ આ વિવિધ પ્રકારના સૂક્ષ્મ સજીવો આપણા શરીરના અંદર રોગ કરે એટલે આ બધાના આપણે રોગકારકો કહીશું. રોગકારકો અથવા જેને કહીશું
પેથોજન્સ. ફરીથી સૂક્ષ્મ સજીવોમાં કેટલા પ્રકાર છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ જે આપણા શરીરમાં રોગ કરતા હોય છે એટલે એને આપણે રોગકારકો કહીશું, એટલે કે એને આપણે ઇંગ્લિશમાં પેથોજન્સ કહીશું. ના બધા જ સૂક્ષ્મ સજીવોને આપણા શરીરના અંદર પરોપજીવી તરીકે રહે છે. જ્યારે આ સૂક્ષ્મ સજીવો આપણા શરીરના પરોપજીવી તરીકે રહે ત્યારે સામાન્ય રીતે કે આપણા શરીરને નુકસાન કરવાનું જ, એટલે કહેવા જઈએ તો આપણા શરીરના અંદર આંતરિક અને કાર્યાત્મક રીતે આપણા શરીરને નુકસાન કરશે. કહેવા જઈએ તો આપણા શરીરના અંદર આંતરિક અને કાર્યાત્મક રીતે તે નુકસાન કરશે અને આપણા શરીરના અંગો અને એ સિવાય આપણા શરીરના તંત્રોને પણ હાનિકારક અસર કરશે. પરંતુ આજે પણ સૂક્ષ્મ સજીવ હોય એ સૂક્ષ્મ સજીવ આપણા શરીરના આંતરિક પર્યાવરણને અનુકૂલિત થઈને રહી શકે છે. સમજો મિત્રો. તો આપણા શરીરના અંદર જે પણ સૂક્ષ્મ સજીવ એન્ટ્રી મારે એ સૂક્ષ્મ સજીવ આપણા શરીરના એટલે કે યજમાનના આંતરિક પર્યાવરણને અનુકૂલિત થઈને જ રહી શકે, બાકી એ ટકી ના શકે. કેવી રીતે આપણે વાત કરીએ તો આપણા શરીરના અંદર પાચન તંત્રના અંદર જઠરના અંદર એકદમ નિમ્ન pH હોય. નિમ્ન pH એટલે વાત કરીએ અમને ખબર છે કે જઠરના અંદર મંદ HCl નો સ્રાવ થતો હોય છે, એટલે કે નીચું એસિડિક તાપમાન અંદર છે, નીચું એસિડિક વાતાવરણ અંદર છે. જેના કારણે આ સૂક્ષ્મ સજીવ જો એને અનુકૂલિત થાય તો જ ટકી શકશે. એ સિવાય પાચન તંત્રના અંદર પાચક ઉત્સેચકો આવેલા હોય. તો પાચન તંત્રમાં જો આ પાચક ઉત્સેચકો આવેલા હોય તો એના સામે જો સૂક્ષ્મ સજીવ ટકવાની ક્ષમતા ધરાવતો હોય તો જ સૂક્ષ્મ સજીવ ટકી શકશે, બાકી આ સૂક્ષ્મ સજીવ કરી જાય. તો આ સૂક્ષ્મ સજીવ જો આપણા શરીરના અંદર એન્ટ્રી મારે આપણા શરીર ઉપર જો પ્રભાવ બજાવવા માંગતો હોય તો એના આપણા આંતરિક પર્યાવરણને અનુકૂળ થઈને રહેવું પડે. એના અંદર વાત કરીએ પાચન તંત્રના અંદર જઠરમાં નિમ્ન pH નો પણ સામનો કરવો પડશે. એ સિવાય પાચન અંદર પાચક ઉત્સેચકોનો પણ સામનો કરવો પડશે. આ રીતે આપણે વિવિધ પ્રકારના હાવ જોઈએ તો વિવિધ પ્રકારના સૂક્ષ્મ સજીવોના વર્ગોના જે સ્વરૂપો હોય એ અને વિવિધ પ્રકારના કેવા રોગો ઉત્પન્ન કરે છે એની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે હાલ થોડા રોગો જોવાના છે. તો ये કેટલા રોગોની ચર્ચા મિત્રો આજે આપણે કરીએ છીએ. જો પહેલો રોગ છે ટાઇફોઇડ. આ ટાઇફોઇડ રોગ એ સાલ્મોનેલા પ્રકારના જીવાણુ એટલે કે બેક્ટેરિયા દ્વારા થાય. સમજો પહેલો રોગ છે ટાઇફોઇડ. આ ટાઇફોઇડ રોગ એ સાલ્મોનેલા ટાઇફી પ્રકારના જીવાણુ દ્વારા થાય. આ જીવાણુ એટલે બેક્ટેરિયા. તો આ સાલ્મોનેલા ટાઇફી એ ટાઇફોઇડનો તાવ પ્રેરે છે તે વ્યક્તિમાં. તો જ્યારે ટાઇફોઇડનો તાવ પ્રેરે તો તમને પ્રશ્ન થાય કે આપણા શરીરમાં એન્ટ્રી મારે કેવી રીતે? તો આ પ્રકારનો સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા એ દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા આપણા શરીરના અંદર પ્રવેશે અને આપણા શરીરના અંદર આંતરમાર્ગમાં પ્રવેશ કરતો હોય છે. સમજો દૂષિત પાણી અને ખોરાક દ્વારા એ આપણા આંતરમાર્ગમાં પ્રવેશે અને આંતરમાર્ગેથી રુધિરના પરિવહન દ્વારા એ વિવિધ અંગો સુધી પણ પહોંચતો હોય છે. એટલે કે આ પ્રકારના જે સૂક્ષ્મ સજીવ હોય દૂષિત પાણી ખોરાક દ્વારા આંતરમાર્ગમાં જાય, આંતરમાર્ગમાં જાય અને આંતરમાર્ગમાંથી સીધા રુધિરના પરિવહન દ્વારા વિવિધ અંગો સુધી પહોંચતા હોય છે. હવે આ પ્રકારના રોગની લક્ષણોની વાત કરવા જઈએ મિત્રો તો આ રોગના અંદર તીવ્ર તાવ રહેતો હોય છે.
કે જેના અંદર 39 થી 40° જેટલું તાપમાન રહેતું હોય છે. તીવ્ર ઊંચું તાપમાન આપણા શરીરના અંદર રહેતું હોય. એ સિવાય આપણી વાત કરવામાં આવે તો ભૂખ ન લાગવી, માથું દુખવું, પેટમાં દુખવું, કબજિયાત, નબળાઈ વગેરે જેવા લક્ષણો આ ટાઇફોઇડ રોગમાં થતા હોય છે. અને આ જે રોગ છે તેનું નિદાન કરવા માટે વિડાલ કસોટીનો ઉપયોગ થાય. યાદ રાખજો મિત્રો, વિવિધ લક્ષણો તો તીવ્રતા જેના અંદર 42 થી 40° જેટલું તાપમાન ઊંચું રહે, ભૂખ ન લાગે, માથું દુખે, પેટમાં દુખે, કબજિયાત, શરીરમાં નબળાઈ રહે, આ બધા લક્ષણો ટાઇફોઇડ ના જોવા મળતા હોય છે. પણ ટાઇફોઇડ થયો છે એવું કઈ પદ્ધતિ દ્વારા ખબર પડતો, કઈ નિદાન પદ્ધતિ, તો એના માટે વિડાલની કસોટી કરવામાં આવે. વિડાલ કસોટી ઉપરથી આપણને ખબર પડે કે આપણા શરીરમાં પોઝિટિવ છે કે નેગેટિવ છે, તેનો મતલબ રોગ છે કે એની જાણકારી આપવા. અને આના તરીકે જે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મિત્રો, મેડિકલ ક્ષેત્રનું આ રોગ સાથે સંકળાયેલું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે મેનીમેલોન. આ મેનીમેલોન કે જેનું ઉપનામ ટાઇફોઇડ મેરી પણ પાડ્યું. આ જે સ્ત્રી કરી એ વ્યવસાયની રીતે રસોઈ બનાવતા હતા, પરંતુ આ સ્ત્રી એ પોતે 1 વર્ષ સુધી ટાઇફોઇડના વાહક તરીકે વર્ત્યા હતા. કારણ કે જે પોતે રસોઈનો ખોરાક બનાવતા એના કારણે પોતે વાહક તરીકે વર્તી અને એ જે પણ ખોરાક બનાવતા બધા ટાઇફોઇડ. તો એનું કારણ હોઈ શકે કે પોતે કદાચ દૂષિત પાણી ન ખાવામાં આવે, દૂષિત પાણીનો ખોરાક યુઝ કરતા હોય તો જેના અંદર સામાન્ય ટાઇફોઇડ પ્રકારના બેક્ટેરિયા થઈ શકતા હોય છે. તો આ રોગ જે આપણો ટાઇફોઇડની, આ ટાઇફોઇડ માટે જવાબદાર સૂક્ષ્મ સજીવ કયો તો સાલ્મોનેલા ટાઇફી. અને સાલ્મોનેલા ટાઇફી શું સજીવ? જીવાણુ. જીવાણુ એટલે બેક્ટેરિયા. અને આ રોગના નિદાન માટે કઈ કસોટી વાપરવાની? તો વિડાલ કસોટી, વિડાલ ટેસ્ટ. એ બીજા રોગની વાત કરીએ આપણે તો ન્યુમોનિયા. ન્યુમોનિયા રોગ એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી પ્રકારના જીવાણુ એટલે કે બેક્ટેરિયા દ્વારા થાય છે. સમજો ન્યુમોનિયા રોગ થવા માટે જવાબદાર જીવાણુ કયા કયા? તો પહેલો છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી. આ રોગના અંદર જે પણ સૂક્ષ્મ સજીવ હોય એ સૂક્ષ્મ સજીવ આપણા ફેફસાના વાયુ કોષોમાં સંક્રમણ ઉત્પન્ન કરે. આપણે વાયુ કોષો શું છે? વાયુ કોષો એટલે હવાથી ભરેલ કોથળી. આ રચના ક્યાં હોય? સમજીએ કે આપણા શરીરના અંદર જે ફેફસાની રચના હોય, બરાબર, તો ફેફસાના અંદર અહીંયા શ્વાસ વાહિની, પછી અહીંયા પ્રાથમિક શ્વાસ વાહિની, પછી ભાગ પર દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની, પછી સૂક્ષ્મ શ્વાસ વાહિકા, છેલ્લે સૂક્ષ્મ શ્વાસ વાહિકા હોય એટલે છેલ્લે આ રીતે નાના નાના વાયુ કોષો આવેલા છે. લાખોની સંખ્યામાં વાયુ કોષો એ ફેફસાના અંદર આવેલા હોય. એટલે બંને બાજુ વાયુ કોષો આવેલા હોય. તો જે વાયુ કોષો હોય એ વાયુ કોષના અંદરના ભાગે આ જે સૂક્ષ્મ સજીવ હોય એનું આ સંક્રમણ પોકી જતું હોય છે. હવે આ સૂક્ષ્મ સજીવના કારણે જે વ્યક્તિના અંદર તાવ, કફ, માથું દુખવું વગેરે જેવા લક્ષણો જોવા મળતા હોય છે.
હવે વાત કરીએ તો આ ફેલાય કેવી રીતે, તો જે તે રોગિષ્ટ વ્યક્તિ હોય એ રોગિષ્ટ વ્યક્તિ છીંક ખાય અને ખાંસી થાય ત્યારે આ રોગિષ્ટ વ્યક્તિમાંથી ઉત્પન્ન થતા જે બિંદુઓ હોય કે જે છાંટા હોતા હોય અને જે એરોસોલ હોય, એરોસોલ્સ એ જે સ્વસ્થ વ્યક્તિ હોય એના સંપર્કમાં સમજો રોગિષ્ટ વ્યક્તિ છે કે જેના નિમોનિયા થયેલો છે એ વ્યક્તિ જ્યારે છીંક અથવા ખાંસી થાય ત્યારે એમાંથી જે છાંટાઓ બિંદુઓ અને એરોસોલ ઉત્પન્ન થાય એ જ્યારે સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે સ્વસ્થ વ્યક્તિ જો આના સંપર્કમાં આવે તો એને પણ નિમોનિયા થવાના ચાન્સીસ રહે. તો આપણે વાત કરીએ મિત્રો કે આ સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ફેફસાના વાયુકોષમાં સંક્રમણ પામે. તો જ્યારે આ ફેફસાના વાયુકોષમાં સંક્રમણ પામશે ત્યારે આ ફેફસાના જે વાયુકોષો હોય એ પ્રવાહીથી ભરાઈ જતા હોય છે. તો જ્યારે આ પ્રવાહીથી ભરાઈ જાય ત્યારે શ્વસન સંબંધિત ગંભીર સમસ્યા ઉત્પન્ન થાય. યાદ રાખો કે જ્યારે આ સંક્રમણ વાયુકોષમાં ફેલાતું હોય ત્યારે વાયુકોષો પ્રવાહીથી ભરાઈ જાય અને એ સમયે શ્વસન સંબંધી ખાસ સંક્રમણ ઉત્પન્ન થતું હોય છે. એટલે કે આવી શ્વાસ લેવામાં ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. પછી જે પહેલા આપણે વાત કરી, બીજી વાત કરીએ તો જે રોગિષ્ટ વ્યક્તિ હોય એનો ગ્લાસ કે વાસણનો પણ ઉપયોગ કરવાથી નિમોનિયા ફેલાઈ શકે છે. એ સિવાય બેક્ટેરિયા તથા અન્ય રોગો છે તો આપણે વાત કરીએ તો અતિસાર એટલે મરડો, પછી ડિપ્થેરિયા, અતિસાર, ડિપ્થેરિયા આ વગેરે પ્રકારના રોગો પણ બેક્ટેરિયા દ્વારા થતા હોય છે. તેની ચર્ચા આપણે ધીમે ધીમે આગળ કરવાના છીએ. અને છેલ્લું છે સામાન્ય શરદી. મિત્રો અહીંયા સામાન્ય શરદી, તો સામાન્ય શરદીને આપણે કહીશું બીજું કોમન કોલ્ડ. આ રોગ એ વાયરસ દ્વારા થતો હોય છે. એના અંદર રીહનો સમૂહનો વાયરસ જવાબદાર છે. રીહનો સમૂહનો વાયરસ એ સામાન્ય શરદી થવા માટે જવાબદાર છે. તો જ્યારે આ પ્રકારનો વાયરસ આપણા શરીરના અંદર એન્ટ્રીમાં આવે છે ત્યારે એ વાયરસ એ આપણા નાક અને શ્વસન માર્ગ સુધી સંક્રમણ કરતું હોય. પરંતુ આ સંક્રમણ ફેફસા સુધી પહોંચતું નથી. યાદ રાખજો મિત્રો, આ રીનો વાયરસ કે જે સામાન્ય શરદી કોમન કોલ્ડ કરતો હોય છે, હવે એ વાયરસ આપણા નાક અને શ્વસન માર્ગ સુધી સંક્રમણ કરે પણ ફેફસા સુધી સંક્રમણ પહોંચાડતો નથી. જ્યારે આ પ્રકારનો વાયરસ આપણા શરીરમાં એન્ટ્રીમાં આવે ત્યારે આપણે વાત કરીએ તો નાક બંધ થઈ જવું, એમાંથી પ્રવાહીનો સતત સ્ત્રાવ થાય, આપણું જે ગળું હોય એ ઘસાય છે. એ સિવાય આપણે વાત કરીએ તો માથાનો દુખાવો થાય, આપણને થાક લાગે, સ્ટ્રોક થઈ જાય. આ પ્રકારના લક્ષણો આપણા શરીરમાં દેખાતા હોય. ગળું ઘસાય છે, સોર થ્રોટ કહીએ છીએ, હોર્નેસ કહીએ છીએ, એ પ્રકારના લક્ષણો આપણા શરીરમાં દેખાતા હોય. નાક બંધ થઈ જાય, નાકમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય, ગળું ઘસાય, માથાનો દુખાવો થાય, થાક લાગવાનો તો આ પ્રકારના લક્ષણો દેખાતા હોય. અને આ પ્રકારના લક્ષણો 3 થી 7 દિવસ સુધી શરીરમાં રહે. એટલે કે આ મતલબ 7 દિવસ સુધી તો આ વાયરસ આપણા શરીરમાં રહેતો હોય, પછી એનું જીવન ચક્ર પતી જાય એટલે ધીમે ધીમે આપણો પ્રતિકારક તંત્રને મારી નાખતું હોય છે. વાત કરીએ કે કેવી સ્પ્રેડ થાય, કેવી રીતે ફેલાય. તો મિત્રો આ રોગ પણ છીંક અને ખાંસી દ્વારા જે બિંદુકો એના દ્વારા ફેલાતો હોય. રોગિષ્ટ વ્યક્તિ જ્યારે છીંક ખાંસી થાય છે ત્યારે બીજો કોઈ સ્વસ્થ વ્યક્તિ હોય તે છીંક અને ખાંસીના ડ્રોપલેટ્સ એટલે બિંદુકોના સંપર્કમાં આવે ત્યારે વાયરસ એના નાક દ્વારા એના શ્વસન તંત્રમાં જાય, ના પ્રકારના લક્ષણો એના ઉત્પન્ન કરે. એ સિવાય વાત કરીએ
પછી કમ્પ્યુટરનું કીબોર્ડ, પછી છે માઉસ, પછી બારણાના હેન્ડલ વગેરે ઉપર જો કોઈ રોગી વ્યક્તિ હાથ લગાવ્યો હોય, ટચ કર્યો હોય તો બીજો કોઈ વ્યક્તિ આવીને ટચ કરશે જેના ઉપર વાયરસ હોય તો વાયરસ એના સંપર્કમાં આવશે અને એ હાથ જ્યારે નાકના ભાગે લગાવે તો આ વાયરસ એના શ્વાસમાં પણ જતો હોય છે એટલે એને પણ આ સર્દી થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જુઓ તો માનવીના સામાન્ય રોગો ટોપિકની શરૂઆત કરી જેના 3 રોગ જોયા કે ટાઇફોઇડ, ન્યુમોનિયા, સામાન્ય શરદી. ટાઇફોઇડના આપણે સારું ટાઇફોઇડ પ્રકારના બેક્ટેરિયા દ્વારા રોગ થાય છે અને વિડાર કસોટી દ્વારા એનું નિદાન થાય છે. બીજું ન્યુમોનિયા, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા પ્રકારના બેક્ટેરિયા દ્વારા આ રોગ થાય છે. છેલ્લું સામાન્ય શરદી કે જેના અંદર વાયરસ દ્વારા ફેલાતો રોગ છે એમાં રીનો સમૂહનો વાયરસ આ માટે જવાબદાર છે. તો આપણા અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લક્ષણો પણ જોયા ને એમને કેવી રીતે નિયંત્રણ કરવાની એ પણ માહિતી જોઈ. તો આના સાથે માનવીના જે સામાન્ય રોગો છે બીજા કેટલાય રોગોની ચર્ચા આપણે આવનારા નેક્સ્ટ લેક્ચરના અંદર કરીશું.